તળાજા દેવાયત બોદરની પ્રતિમાથી ગાંધીજીના બાવલા સુધી રોડકામ માંગ થયેલી ગેરરીતિ રોડ ખુલ્લો મૂકે તે પહેલા જ રોડ પર તિરાડ જોવા મળી છે અને રોડના કામ માંગ ભ્રષ્ટાચાર થયાનું જાણવા મળેલ છે। આજરોજ તળાજાના જાગૃત નાગરિક મકવાણા ધરમશીભાઈ પત્રકાર દ્વારા તળાજા નગરપાલિકાના પ્રમુખને પેલી અરજી આપવામાં આવી હતી અને રોડના કામ માંગ ભ્રષ્ટાચાર થયો હોવાનું અનુમાન હોય યોગ્ય તપાસ કરવા માંગ આવે તો સત્ય શું છે એ જાણવા મળે। जी आपना नाम સાથે? जी मारू नाम धरमसिंहभाई मकवाणा है અને હું सम्राट समाचारનો એડિટર છું। મારો પ્રશ્ન એ છે કે અમારે सम्राट સમાચારની ઓફિસ સામે એટલે કે દેવાય તાતાની પ્રતિમાથી લઈને ગાંધીજીની પ્રતિમા સુધી તાજેતરમાં જ સીસી રોડ નવો બન્યો છે। હજી આ સીસી રોડ તાજેતરમાં જ બન્યો છે અને ખુલ્લો પણ નથી મૂકવામાં આવ્યો। ત્યાં જે આ રોડમાં મોટી મોટી તિરાડો પડી છે એટલે આ રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અમને શંકા છે। એટલે આ બાબતે જવાબદાર ચીફ ઓફિસરથી લઈને જે કોઈ જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ આવતા હોય યોગ્ય એના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ રોડનું કામ ફરીવાર કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે। અમારે सम्राट સમાચારની ઓફિસની સામે જ આવું ભ્રષ્ટાચાર ચાલતો હોય તો બીજે પણ આવી જગ્યાએ આ એજન્સીએ જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને ચીફ ઓફિસર પોતે એવું કહે છે કે તળાજામાં જે વિકાસના કામો થાય છે એમાં 100% વિકાસના કામો થાય છે, પણ જો એ ખરેખર જાંબાજ ચીફ ઓફિસર જ કહેવાતા હોય તો આ ખાનગી એજન્સી વિરુદ્ધ હવે ધારાસભ્ય કે ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ તાજેતરમાં પ્રમુખ બન્યા છે એમને પણ અમે આવેદનપત્ર આપ્યું છે। હવે કાર્યવાહી શું કરે છે તે હવે આગામી સમયમાં જોઈએ।